કેન્દ્ર શાસિત પ્રદેશ દીવમાં હર ઘર તિરંગા ઘર ઘર તિરંગાની ઉજવણી કરવામાં આવી રહી છે। ત્યારે ગોગલામાં વિશાળ તિરંગા યાત્રા યોજાઈ હતી। આ તિરંગા યાત્રા ગોગલા જેટીથી ચાલુ થઈ હતી, જે ગોગલા મુખ્ય માર્ગો પર ફરી હતી। આ યાત્રામાં નગરપાલિકાના પ્રમુખ સહિત અન્ય હોદ્દેદારો પણ જોડાયા હતા। સાથે જ સફાઈ કર્મચારીઓ અને વિદ્યાર્થીઓ પણ મોટી સંખ્યામાં તિરંગા યાત્રામાં જોડાયા હતા। દીવની અંદર 2જી થી 15મી ઓગસ્ટ સુધીમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલું છે। તે અંતર્ગત તિરંગા મહારેલીનું આયોજન આજરોજ 14મી ઓગસ્ટના રોજ કરવામાં આવેલું છે। લોકોની અંદર તિરંગા વિશે જાગૃતિ આવે અને તિરંગા વિશે વિવિધ માહિતી મળે તે અંતર્ગત આ મહારેલીમાં અમારી શાળાએ ભાગ લીધેલો છે અને અમે એ રેલીનો એક भाग बने છીએ। हर घर तिरंगा को लेकर हम बहुत सारे कार्यक्रम किए हैं, जिसमें हमने हर घर जाके तिरंगा का महत्व बताया है। हम सभी को बताना चाहते हैं कि हमें अपने तिरंगे की शान बढ़ाए रखनी है। हमें किसी भी हालत में हमारे तिरंगों को हमेशा ऊपर रखना है, हमें लहराते रखना है। उसके लिए हमें अपनी जान की कुर्बानी भी देने के लिए हम तैयार है। वैसे ही हम सारे कार्यक्रम करते हुए आज हमने एक हर घर तिरंगा की रैली की है, जिसमें हम सभी को बताना चाहते हैं कि हमें अपने तिरंगे की शान हमेशा बढ़ाए रखनी है।